અલ્પેશ ઠાકોર આજે મોટી જાહેરાત કરે તેવા સમાચાર વચ્ચે તેમને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે। તેથી અલ્પેશ ઠાકોર દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે। દિલ્હીમાં તેઓ ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરશે। મહત્વનું છે કે આજે બપોરે 2 કલાકે અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા। જો કે હાઈકમાન્ડનું તેડું આવ્યું હોવાથી હવે આ પ્રેસ કોન્ફરન્સમાં વિલંબ થઈ શકે છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપામાં જોડાય તેવી અટકળો ખૂબ જ તેજ બની હતી। અલ્પેશ ઠાકોરે ગઈકાલે તેના સંગઠન ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલિક બેઠક બોલાવી, જેમાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનો સહિત મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપામાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે। જો અલ્પેશ ઠાકોર ભાજપાનો ખેસ ધારણ કરવાનો નિર્ણય કરશે તો તેમની સાથે બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ ભાજપામાં જોડાશે। ભાજપા આડકતરી રીતે ઈચ્છી રહ્યું છે કે હાલ કોંગ્રેસથી નારાજ ચાલતા અલ્પેશ ઠાકોરને ભાજપાનો ખેસ પહેરાવીને ઠાકોર ક્ષત્રિય સમાજના જે મહત્વના વોટ છે તેને અંકે કરવામાં આવે। પરંતુ જો અલ્પેશ ઠાકોર ભાજપામાં જોડાશે તો આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થાય તે અત્યારે ચોક્કસથી જોવા મળી રહ્યું છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસેથી। ભૌમિક, જે રીતે અહેવાલો ગઈકાલથી જ ખૂબ જ જગ્યા છે કે અલ્પેશ ઠાકોર ભાજપામાં જોડાશે, એ બાદ તેમને રાત્રે હાઈકમાન્ડ તરફથી તેડું આવે છે કોંગ્રેસના અને અત્યારે તેઓ દિલ્હી પહોંચ્યા છે। શું એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી અલ્પેશ ઠાકોરને મનાવવાની એટલે કે ડેમેજ જે છે તેને કંટ્રોલ કરવાની પ્રોસિજર શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ ભાજપા તરફથી શું કોઈ રિએક્શન આ સમગ્ર મામલે આવ્યા છે અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું છે? ભૌમિક, ચિત્રા, સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર અને તેના સમર્થિત જે ધારાસભ્યો છે તેને ભાજપમાં જોડાવાની અટકળો તેજ છે। અનેક વખત અલ્પેશે ખુલાસા પણ કર્યા છે, પણ હવે એક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેની પહેલા ક્યાંક ને ક્યાંક ભાજપ છે જે રાજનીતિક સર્જિકલ સ્ટ્રાઇક જે કહી શકાય તે કરવાના મૂડમાં છે। માનવામાં આવે છે કે અલ્પેશ ઠાકોરની નારાજગી છે તે પ્રદેશના નેતાઓ સાથે છે। અનેક વખત અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, પણ ગઈકાલની જે ગતિવિધિ હતી ત્યારબાદ તેમને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે। લગભગ 10 વાગ્યા બાદ આજે દિલ્હીમાં તેઓ અહેમદ પટેલ અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે। પણ ચર્ચાનું જોર એટલા માટે છે કે રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણની પણ વાત ચાલી રહી છે। 2 નવી કેબિન જે ચેમ્બરો બનાવવામાં આવી છે તેની સાફ સફાઈ પણ પૂર્ણ કરવામાં આવી છે। ચર્ચા એ વાતની છે કે આ બંને ચેમ્બરમાં કોણ મંત્રી તરીકે બિરાજમાન થશે। માનવામાં આવે છે કે અલ્પેશ ઠાકોરને કેબિનેટ મંત્રી પદ આપવાની ક્યાંક ને ક્યાંક વાત છે અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર બીજેપીમાં જોડાઈ શકે છે। પણ અલ્પેશનું કેવું છે કે આ માત્ર અફવા છે, તેને અને તેના સમર્થકોને હેરાન કરવાની વાત છે। પણ અલ્પેશે તે વાતનું ક્યાંય હજી સસ્પેન્સ ખોલ્યું નથી। તેમણે કાલે ખુલાસો નથી એવો ચોખ્ખો કર્યો કે તેઓ કોંગ્રેસ છોડવાના છે કે નથી છોડવાના। તેમનું કેવું છે કે તે આજે મોટી જાહેરાત કરશે। તે મોટી જાહેરાત કદાચ ભાજપમાં જોડાવાની પણ હોઈ શકે, અથવા તો અલ્પેશ ઠાકોરની તે પણ જાહેરાત હોઈ શકે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના। તેની પાછળ, તેને હેરાન કરવા પાછળ કોણ લોકો છે। પણ એક વાત ચોક્કસ છે કે બીજેપીની રણનીતિ સાફ છે કે લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર કે તેના જે સમર્થિત ધારાસભ્યો છે તેને જો ભાજપમાં લાવવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી અસર થઈ શકે એમ છે। કારણ કે કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ માનવામાં આવી રહ્યું છે કે જો બીજા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અને તેને તાત્કાલિક કેબિનેટ મંત્રી પદ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મતદાતા ઉપર તેની એક મતલબ કહેવાય કે એક અસર જોવા મળશે। પણ એક વસ્તુ શક્ય બની રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલા ગઠજોડની જે રાજનીતિ છે તે ગુજરાતમાં ચરમ સીમાએ છે અને કોંગ્રેસનું કેવું છે કે મતભેદ હોઈ શકે, મનભેદ નથી, તેને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવામાં આવશે। બિલકુલ, આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભૌમિક એ સવાલ એ થાય કે જો ભાજપામાંથી કોંગ્રેસમાંથી ભાજપામાં આ તમામ કોંગ્રેસી નેતાઓને લાવવામાં આવે છે અને સીધું તેમને મંત્રી પદ આપી દેવામાં આવે છે, ચોક્કસથી ભાજપાના જે તમામ કાર્યકર્તાઓ છે તેઓમાં પણ એક અસંતોષ જોવા મળતો હોય છે, કારણ કે આ તમામ પેરાશૂટ મંત્રીઓ છે અને તેમને સીધા કેબિનેટ મૂકવામાં આવે છે। શું જો અલ્પેશ ઠાકોર આવશે તો ભાજપાના સંગઠનના જે હાલના કાર્યકર્તાઓ છે, હાલના નેતાઓ છે, તેમનું મનોબળ કદાચ ઢીલું થશે? ભૌમિક, બિલકુલ ચિત્રા, સ્વાભાવિક છે કે અલ્પેશ ઠાકોરની જ્યારે ચર્ચા અને અટકળો તેજ છે। ગઈકાલે જ ભાજપના પૂર્વ ધારાસભ્ય જગરૂખસિંહ રાજપૂતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પત્ર લખ્યો છે, સંગઠનને પત્ર લખ્યો છે કે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં આવે અને તેને કેબિનેટ મંત્રી પદ અપાય તો ક્યાંક ને ક્યાંક ભાજપની જે આખી નીતિ છે તેની ઉપર અસર થઈ શકે છે। તેમનું કેવું છે કે અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સેનાનું એક સમય નામ આવ્યું હતું હિન્દી ભાષી એટલે કે પરપ્રાંતિયો ઉપર હુમલામાં, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત અને રાષ્ટ્રીય લેવલે પણ આની અસર થઈ શકે છે। બીજી બાજુ ભાજપ
ભાજપના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે, જે નીચેના પાયાના કાર્યકર્તા છે, તેમાં પણ એક ગણગણાટ છે. કુંવરજી બાવળિયા પણ સવારે રાજીનામું આપે છે, બપોર બાદ તેને કેબિનેટ મંત્રી પદના શપથ લેવડાવવામાં આવે છે. અલ્પેશ ઠાકોરની પણ ચર્ચા આ જ રીતના છે કે અલ્પેશ ઠાકોર રાજીનામું આપે અને સીધા કેબિનેટ મંત્રી પદના શપથ લે. તો ભાજપની અંદર પણ સ્વાભાવિક છે કે એક અસંતોષ હોય, કારણ કે અનેક નેતાઓ અને કાર્યકર્તા એવા છે કે જેમણે વર્ષોથી ભાજપની સાથે મહેનત કરી છે અને તેઓ પણ ઈચ્છી રહ્યા કે તેમના સાથી નેતાઓને ક્યાંક ને ક્યાંક મંત્રીપદ મળે. પણ જો આ જ રીતના ગઠજોડની રાજનીતિ ચાલે, સ્વાભાવિક છે કે કાર્યકર્તા કે નેતા કદાચ પોતાનો અવાજ નથી ઉઠાવતા. પણ જે રીતના સ્થિતિ બની રહી છે, આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક લાગે છે કે ગુજરાતની રાજનીતિ એક નવી હલચલ સાથે સામે આવશે. બિલકુલ, આભાર ભૌમિક. સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે જે રીતે અલ્પેશ ઠાકોરની ભાજપામાં જોડાવાની અટકળો તેજ થઈ છે, આ વચ્ચે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઈકમાન્ડથી તેડું આવ્યું છે અને તેઓ પહોંચ્યા છે દિલ્હી. મહત્વની વાત છે કે આજે બપોરે 2 કલાકે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને એક મોટી જાહેરાત કરવાના હતા. આ જાહેરાત આખરે શું હતી અને શું તેઓ પ્રેસ કોન્ફરન્સ આજે 2 કલાકે કરશે કે કેમ, તેને લઈને પણ વિલંબ સર્જાશે તેવી શક્યતાઓ અહીં ઊભી થઈ છે. પરંતુ ગુજરાતનું રાજકારણ આ બાદ બદલાય તેવી પૂરેપૂરી શક્યતા.